મારે કહેવાનું છે? હા, તમારે જ બોલવાનું, જે બોલ્યા એ જ બોલો. હું કહી ચૂક્યો છું કે અંતે 1500 મતથી ગુલાબસિંહ હારી જશે. તમે કોંગ્રેસમાંથી જ છો, કોંગ્રેસમાંથી જ છો ને આ વાત કરી રહ્યા છો, તો આ તમને વિશ્વાસ એના પર છે? તમે તો હમણાં ઈવીએમ ઉપર કહી રહ્યા હતા. બેન, ઈવીએમ ઉપર જ કહું છું. ઈવીએમ ઉપર મેં ઘણું બધું કામ કર્યું છે અને હું ચેલેન્જ આપું છું આ માધ્યમથી કે લાવો મને 5 ઈવીએમ હું કહું એ આપો. હું તમને 3 કલાકની અંદર સાબિત કરીશ કે તમે ક્યાં આ ઈવીએમ મશીનમાં ગોટાળા કરો છો. તો સંસદમાં આમ આદમી પાર્ટીના જે સાંસદો નથી કરતા સાહેબ, આપે નથી આવ્યું ને, આપે આપનો પક્ષ રાખ્યો જ નથી દેતા. આપે આપનો પક્ષ રાખ્યો. હાજી સાહેબ. તો સાહેબ હું પણ એક વિષય મૂકવા માંગુ છું કે આ અગાઉ જ્ઞાનીબેન કીર્તિત જીત્યા તો શું ઈવીએમ આપે મેનિપ્યુલેટ કર્યું હતું? અત્યારે ઝારખંડની અંદર ભારતીય જનતા પાર્ટી પાછળ છે, અન્ય પાર્ટી આગળ છે, તો શું એ લોકો પ્રિયંકા આગળ છે, વાયનાડમાં પ્રિયંકા આગળ છે. એટલે ઈવીએમ એ કદાચ કોંગ્રેસનું હાર માટેનું ઠીકરું ફોડવાનું એક કારણ છે અને એક મજબૂત એક સાધન તરીકે દેશની પ્રજાને ભ્રમિત કરવાની એ વ્યવસ્થા હોઈ શકે. પરંતુ ટ્રાન્સપરન્ટ રીતે લોકશાહી તંત્રમાં ચૂંટણી પંચ કાશ્મીરમાં પણ ચૂંટણી કરાવી શક્યું છે, તો વાવમાં કેમ નહીં? અને એટલા માટે લોકશાહી મજબૂત. સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર વાવમાં થઈ શકે છે મોટો ઉલટફેર. જે 14,000, 13,000, 12,000 મતથી આગળ ચાલતા હતા કોંગ્રેસના ઉમેદવાર, તે હવે વાવમાં પીછેહટ કરી રહ્યા છે. એટલે કે જે લીડ છે કોંગ્રેસની તે ઘટી રહી છે. છેલ્લા 3 રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટી છે. એક સમયે 14,000ની લીડ જોવા મળી હતી, પરંતુ અત્યારે વાવમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. 3 રાઉન્ડમાં કોંગ્રેસની સતત લીડ ઘટી રહી છે. જે મેં પહેલા જ કહ્યું કે 14,000 સુધી પહોંચી ગયા હતા લીડમાં, પરંતુ અત્યારે 10,000ની આસપાસ પહોંચ્યા છે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ. અને અહીંયા જ કોંગ્રેસને ક્યાંક ફટકો દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ અત્યારે હવે વિચારમાં પડી ગઈ છે કે હવે શું થશે? શું આ જીત મળશે? અથવા તો જીત મળે છે તો કેટલા મતથી મળશે? કારણ કે અત્યારે 17મા રાઉન્ડના અંતે, કારણ કે 23 રાઉન્ડ છે, 17મા રાઉન્ડના અંતે અત્યારે જોવા મળી રહ્યું છે કે 10,000ની આસપાસની જ આ લીડ છે. અને આ અંગે આપણે ચર્ચા પણ કરીશું. બાબુભાઈ આપણી સાથે છે, અશ્વિનભાઈ પણ આપણી સાથે છે. બાબુભાઈ, આ લીડ ઘટી રહી છે, કારણ શું લાગી રહ્યું છે આપને? 17 રાઉન્ડ, 23 રાઉન્ડ સુધી છે. સાચું જાણવું છે? આપ જણાવો. આપ કોંગ્રેસમાંથી છો, આપને વધારે તો મશીન કેવી રીતે? મશીન એટલે કેવી રીતે? શું કહેવા ઈચ્છો છો? થોડું વધારે સ્પષ્ટપણે જણાવો. ઈવીએમ સેટ છે બેન. કોંગ્રેસે એને સમજી જવું જોઈએ કે તે ગામે ગામે ઈવીએમના મંદિર બનાવે અને ઈવીએમની પૂજા કરે અને ઈવીએમને પ્રસન્ન કરે. આ કોઈ લોકશાહી જ નથી. આ જે લોકો આ સાંભળી લેવે છે, કીધું જ છે. આ લોકો એમ કહે છે કે અમારા માટે આટલો બધો જનાદેશ છે અને લોકો અમારી સાથે છે, તો તમે શા માટે વિરોધ પક્ષને ઈવીએમના ઠીકરા ફોડવા દો છો? ભાઈ, તમે ટ્રાન્સપરન્ટ આવો ને. હું આપું 2 માણસના નામ, એને એકનું મને તમે ટેસ્ટ કરવા દો. એક બ્રેકિંગ અત્યારે વાંચી લે, પછી આપણી પાસે આવું છું, આપનો જવાબ પણ લઈશું. કારણ કે છેલ્લા 3 રાઉન્ડમાં સતત ઘટી રહી છે કોંગ્રેસની લીડ. ભાજપના ગઢમાં ઈવીએમ ખુલવાના શરૂ થઈ ગયા છે. હવે પછીના રાઉન્ડમાં વધી શકે છે ભાજપનું જોર. જે સ્વરૂપજી શાંત થઈને બેઠા હતા તે અત્યારે ખુશીમાંથી ઉભા થઈ ગયા હશે કે હા, હવે મારો વારો આવ્યો છે. કારણ કે હવે જે ઈવીએમ ખુલી રહ્યા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાંના આ જે વિસ્તાર છે કદાચ બીજેપીનો ગઢ હોઈ શકે છે, બીજેપીનું ત્યાં કદ વધારે હોઈ શકે છે તેવું લાગી રહ્યું છે. જી, કન્ટિન્યુ. તમે ઈવીએમ મશીનને કોઈ ચેક કરવા દેતા નથી. એમ માનો છો કે ઈવીએમ મશીન છે એક સિક્રેટ કાવ છે કે જેને તમે ટચ જ ન કરી શકો. મશીન સામે મૂકીને એમ કહો કે તમે આ મશીનને સાબિત કરી દો કે આ મશીન છે એ કેવી રીતે ટેમ્પર થાય. મશીન ખોલવા તો દો. જે સિસ્ટમ જે છે અંદર એ તો તમે પેક કરીને રાખો છો, સીલ કરીને રાખો છો. જો તમને આટલો બધો જનાદેશ ઉપર ભરોસો હોય, લોકોના વિશ્વાસ ઉપર ભરોસો હોય, તો ટ્રાન્સપરન્સી લાવો ને. આજ વાવની સીટ છે. જ્ઞાનીબેન પણ 2 વખત ત્યાં જીત્યા છે, સાંસદ પણ બન્યા છે, તો ત્યારે આ પ્રશ્ન નથી ઉભો થતો. કહેતો આવ્યો છું ત્યારે આ પ્રશ્ન કેમ નથી ઉભો થતો? અશ્વિનભાઈ, ત્યારે કેમ નથી ઉભો થતો? એક જ મિનિટ સાહેબ, હું તમને ડિસ્ટર્બ નહીં કરું.